નમસ્તે. આજે આપણે રોબર્ટ કિયોસાકીના જાણીતા પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, ચોક્કસ. આ પુસ્તક ખરેખર તો લેખકના પોતાના અનુભવો પર આધારિત છે. એમના બે પિતા, એક ગરીબ પણ ભણેલા અને બીજા શું કહેવાય, ઓછા ભણેલા પણ ખૂબ અમીર. બરાબર. અને એમના પૈસા વિશેના વિચારો કેટલા અલગ હતા નહીં? એ જ આ પુસ્તકનો મુખ્ય આધાર છે. એમ જ. અને આપણો હેતુ આજે એ સમજવાનો છે કે આ વિચારો, આ માનસિકતા આપણા આર્થિક ભવિષ્યને કેવી રીતે ઘડી શકે છે. તો ચાલો એ મુખ્ય સિદ્ધાંતો જોઈએ. શરૂઆત કરીએ પેલા બે પિતાઓના વિચારોના તફાવતથી જ. ગરીબ પિતા શું માનતા? કે પૈસાનો મોહ જ બધી બુરાઈઓનું મૂળ છે અને હંમેશા સલામત નોકરીની વાત કરતા. જ્યારે અમીર પિતાનું કેવું સાવ ઉલટું હતું. એ કહેતા કે પૈસાની કમી બધી બુરાઈઓનું મૂળ છે. આ કેટલો મોટો ફેર છે વિચારમાં. હા, અને પેલી વાત પણ ખરી ને કે ગરીબ પિતા કહેતા હું આ ખરીદી શકું નહીં. એટલે વાત ત્યાં જ પૂરી. બરાબર. જ્યારે અમીર પિતા પૂછતા, હું આ કેવી રીતે ખરીદી શકું? આ પ્રશ્ન જ મગજને વિચારવા પર મજબૂર કરે છે, ઉકેલ શોધવા માટે પ્રેરે છે. એક વિચારધારા મર્યાદા બાંધે છે, બીજી રસ્તા ખોલે છે. અને આ જ કદાચ પેલી ઉંદર દોડ એટલે કે રેટ રેસ સાથે જોડાયેલું છે, જેની વાત પુસ્તકમાં વારંવાર આવે છે. શું છે આ ઉંદર દોડ, બરાબર? જોને, ઉંદર દોડ એટલે પેલું ચક્કર. નોકરી મેળવો, પૈસા આવે એટલે ખર્ચા વધારો. હા, મોટી ગાડી, મોટું ઘર. બરાબર. પછી લોન લો, દેવું વધે, અને દેવું ચૂકવવા માટે પાછી વધુ મહેનત કરો, વધુ કલાકો કામ કરો, એટલે તમે પૈસા માટે ગોળ ગોળ ફર્યા કરો. અને આમાંથી બહાર નીકળવાનો રસ્તો? રસ્તો એ જ કે પૈસા માટે કામ કરવાનું બંધ કરો અને પૈસાને તમારા માટે કામે લગાડો. આ જ અમીર પિતાનો મુખ્ય સિદ્ધાંત હતો. પણ એ કેવી રીતે થાય? પૈસા આપણા માટે કામ કરે એ કઈ રીતે? અહીં જ પેલો સંપત્તિ અને જવાબદારીનો મુદ્દો આવે છે, ખરું ને? બિલકુલ. આ સમજવું બહુ જરૂરી છે અને સાવ સહેલું છે જો સમજીએ તો. સંપત્તિ એટલે એવી કોઈ પણ વસ્તુ જે તમારા ખિસ્સામાં નિયમિત પૈસા નાખે. એટલે કે આવક ઊભી કરે. હા, બરાબર. અને જવાબદારી એ તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે. બસ આટલો જ ફરક. પણ આપણે તો ઘરને સૌથી મોટી સંપત્તિ માનીએ છીએ. એ જવાબદારી કેવી રીતે હોઈ શકે? આ થોડું ગૂંચવાડા ભર્યું નથી? હા, એ લાગે. પણ જો એ ઘરનો હફતો, ઈએમઆઈ અને એનો નિભાવ ખર્ચ એટલો બધો હોય કે તમારી આવકનો મોટો ભાગ એમાં જતો રહે અને કોઈ આવક ન આપતો હોય, તો એ તમારા કેશફ્લો પર બોજ બને છે. એટલે એ જવાબદારી થઈ ટેકનિકલી. ઓહ, એટલે એ દ્રષ્ટિકોણથી જોવાનું છે. ચોક્કસ. એટલે જ કિયોસાકી કહે છે કે અમીર બનવું હોય તો સતત સંપત્તિઓ વસાવતા રહો. પેલું સુરેશ ને રમેશનું ઉદાહરણ પણ આ જ કહે છે. એક કાર ખરીદે જેની કિંમત ઘટે. અને બીજો જમીન ખરીદે જેની કિંમત વધે અને એમાંથી વધુ રોકાણ કરે. સમજાયો. અને આ જ વાત પોતાના કામથી કામ રાખો એટલે કે માઇન્ડ યોર ઓન બિઝનેસના સિદ્ધાંત સાથે જોડાયેલી છે. એટલે નોકરી છોડી દેવાની? ના, એવું જરાય નહીં. મતલબ કે તમારી નોકરી ભલે ચાલુ રાખો, પણ તમારું અસલી કામ તમારી સંપત્તિઓનું ખાનું બનાવવાનું હોવું જોઈએ. રિયલ એસ્ટેટ, સ્ટોક્સ, બોન્ડ્સ, કોઈ સાઇડ બિઝનેસ. જેમાં આપણે રોજ હાજર ન રહેવું પડે, એવું કંઈક? બરાબર. અને શોખની મોંઘી વસ્તુઓ એ ત્યારે જ ખરીદો જ્યારે તમારી સંપત્તિમાંથી એટલી આવક થતી હોય કે તમે એનો ખર્ચ આરામથી ઉપાડી શકો. પહેલા સંપત્તિ, પછી લક્ઝરી. પુસ્તકમાં એક બીજો વિચાર છે, પૈસાનો આવિષ્કાર કરવો. આનો શું મતલબ? આપણે કંઈ નોટો છાપવાની નથી? હા, એવું નથી. પૈસાનો આવિષ્કાર એટલે તમારી નાણાકીય સમજ, તમારી બુદ્ધિ વાપરીને એવી તકો શોધવી અને ઝડપી લેવી જે બીજાને ન દેખાય. દાખલા તરીકે? જેમ કે કોઈ પ્રોપર્ટી સસ્તામાં મળી રહી હોય કારણ કે માર્કેટ ડાઉન છે, એને ખરીદી થોડો સુધારો કરી અને પછી વેચી દેવી, અથવા કોઈ સ્ટાર્ટઅપમાં શરૂઆતમાં રોકાણ કરવું. આ બધું તમારી સમજ અને હિંમત પર છે. અને આ સમજ કેળવવા માટે જ કદાચ પેલો છેલ્લો પાઠ કામ લાગે છે. શીખવા માટે કામ કરો, પૈસા માટે નહીં. એકદમ સાચી વાત. શરૂઆતમાં એવી નોકરી પસંદ કરો જ્યાં કંઈક નવું શીખવા મળે. સેલ્સ, માર્કેટિંગ, લોકો સાથે વાતચીત કરવાની કળા, બિઝનેસ કેવી રીતે ચાલે છે એ સમજવા મળે. ભલે પગાર ઓછો હોય તો પણ. હા, શરૂઆતમાં કદાચ પગાર ઓછો હોય, પણ લાંબા ગાળે આ શીખેલી આવડતો
તમને પૈસા કમાઈ આપશે. ખાલી ઊંચો પગાર કદાચ નહીં આપે. સ્કિલ્સ વધુ મહત્વની છે. તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે ખાલી મહેનત કરવાથી કંઈ ન વળે, પણ પૈસાને કેવી રીતે જોવા, એને કેવી રીતે કામે લગાડવા એ સમજવું અને સતત સંપત્તિ બનાવતા રહેવું એ જ ચાવી છે આર્થિક સફળતાની. માનસિકતા બદલવી પડશે. બરાબર કહ્યું. અને અંતે બધા માટે એક વિચારવા જેવો સવાલ મૂકી જાઉં. શું ખરેખર પૈસા માટે આખી જિંદગી કામ કરવું કે પછી પૈસા પાસે આપણા માટે કામ કરાવવું? આ બે વચ્ચેનો તફાવત ફક્ત એક વિચારનો જ છે. અને શું આ નાનકડો વિચાર જ આપણું આખું આર્થિક ભવિષ્ય નક્કી કરી શકે છે? આના પર વિચારજો.